નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। અમે બંને દંપતી આ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ તેનો વિડીયો અમે આજે તમને ફૂલ વિડીયો બતાવવાના છીએ અને અમને અમારા સમાજ તરફથી જે સપોર્ટ મળે છે એમાંથી અમે આ શિક્ષણ કાર્ય કરીએ છીએ। તો અમને સપોર્ટ કરો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। તો ચાલો તમને બતાવું, આપણે અહીંયા વિદ્યાર્થીઓ પણ આજે આવી ગયા છે અને ક્લાસીસ પણ શરૂ થઈ ગયા છે। તો સફાઈ કાર્ય પૂર્ણ થયું છે। હવે ક્લાસરૂમ ને વિદ્યાર્થીને રહેવાના રૂમ એ પણ હું તમને બતાવું છું। આજે આ રૂમ ખાલી છે, જે અહીંયા થોડા વિદ્યાર્થી આવવાના છે અને આ રૂમ છે એ પેક થઈ ગયો છે, કારણ કે અહીંયા બધા જ વિદ્યાર્થીઓ આવી ગયા છે અને એનો સામાન પણ ગોઠવાઈ ગયો છે। હવે આગળ આપણે ક્લાસરૂમ તરફ જઈએ છીએ, જોઈએ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે। શું નામ છે ભાઈ તારું? કેવું લાગે છે? મજા આવે છે? રહેવામાં કોઈ તકલીફ? તો વિદ્યાર્થીઓ પણ તેના રૂટીન કાર્યમાં ગોઠવાઈ ગયા છે અને અત્યારે ક્લાસીસ શરૂ છે। આ બાજુ આપણે રસોડા તરફ જઈ રહ્યા છીએ, જોઈએ રસોડામાં શું છે। ધર્માશાબેન, શું કરો છો? શું હતું નાસ્તામાં રાજુભાઈ આજે? પૌવા। બપોરે રસોઈમાં શું બનાવવાના છો? વટાણા બટેટાનું શાક, રોટલા અને છાશ આપવાના છો? સરસ સરસ। તો આ રીતે કંઈક અમે વ્યવસ્થા કરી છે અને આ સંપૂર્ણ કાર્ય છે એ સેવાનું છે। અમે વિદ્યાર્થી પાસેથી કોઈ પણ જાતની ફી લેવાના નથી। જે પણ કંઈ થશે તે બધું સંપૂર્ણ સેવા કાર્ય છે। વિદ્યાર્થીઓને અત્યારે ક્લાસમાં બ્રેક આપ્યો છે। આનું નામ શું છે? કુલદીપ, શું કરે છો? એમને આ બોર્ડમાં શું કરે છો અત્યારે? સારું, એવું હાલ બપોરના 12:30 વાગી ગયા છે અને મારા ભાઈઓ ક્લાસીસ પૂરા કરીને જમવા માટે બેસી ગયા છે। બુદ્ધેશભાઈ, કેવું લાગે છે જમવાનું? બહુ સરસ, સારું છે? ફાવે છે? તો વાંધો નહીં। સાંજના 3 વાગ્યા છે, બપોર પછીનો ટાઈમ છે અને મારા બધા જ ભાઈઓ રીડિંગ કરે છે અને આ લોકોને વાંચતા જોઈને ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે। દક્ષ, શું વાંચે છો? અત્યારે તો ગણિત રીડિંગના સૂત્ર વાલા કરું છું। ગણિતના સૂત્રો પાકા કરે છો? સરસ। ક્લાસરૂમમાં શું થાય છે? રીડિંગ કરો છો કે સૂઈ ગયા? નયનભાઈ, વરસાદનું વાતાવરણ થયું હો? શું લાવ્યા છો આ બધું? અને વરસાદી વાતાવરણ છે એટલે રૂમમાં પણ તમે જોઈ શકો છો કપડાં ને બધું સુકાય છે। મજા આવે છે ને ભાઈઓ? પાછું રીડિંગ વધારજો હો, ખાઈ પીને સૂઈ ન જતા। સાંજનો સમય છે અને ભાઈઓ બધા છે એ અત્યારે રનિંગ કરવા માટે જાય છે। જાગી ગયા ધર્માશાબેન? એ દક્ષ, ક્યાં જાઓ છો બધા? રનિંગ કરવા માટે જાઓ છો? ક્યાં સુધી જાશો? મેહુર દાદાના મંદિર સુધી? સારું, ધ્યાન રાખજો। અમારી બાજુમાં ભરતભાઈની વાડી છે અને ભરતભાઈ આજે બધા વિદ્યાર્થીઓને મકાઈ આપી છે। એ છીએ મેહુર દાદાના દર્શન કરવા। વિદ્યાર્થીઓ રનિંગ કરતા કરતા ત્યાં પહોંચી ગયા છે, એમનું રનિંગ પણ થઈ જાય અને દર્શન પણ થતા આવે। તો આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને ભાઈઓ પણ અહીંયા રનિંગ કરતા કરતા પહોંચી ગયા છે। ભાઈઓ ત્યાં આગળ જાય છે અને અમે પણ હવે મંદિરે દર્શન કરવા જઈએ છીએ।
હવે સાંજનો સમય છે અને મારા ભાઈઓ રાત્રિ ભોજન લઈ રહ્યા છે. દક્ષ, સાંજે મકાઈ બાફવી ને આપણે. હવે સાંજના સમયે બધા જ વિદ્યાર્થીઓ રીડિંગમાં ગોઠવાઈ ગયા છે અને રાત્રે છે એ 10:30 11 વાગ્યા સુધી એ લોકોનું રીડિંગ ચાલશે અને પછી તે લોકો સૂવાનું કાર્ય કરશે. તો આ રીતે અમે જે સેવાનું કાર્ય કરી રહ્યા છીએ તેમાં અમને સપોર્ટ કરો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.